છોટાઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે। જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી, પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે, એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે, એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે। આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે। આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે। સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે। ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે। તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ। અમે ઘણા દુઃખી છે। અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે, છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા, પણ પરિવારની અમે સાથે છે। સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ। જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું। સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને આ મૂળ ગામ છે, ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે। રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે। અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે। અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે। એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે। હાઈકોર્ટે શું મોટો